રાઇડ્સનો વિવાદ લોકમેળો શરૂ થઈ ગયા બાદ પૂર્ણ થયો નથી. સૌરાષ્ટ્રનો સૌથી મોટો રાજકોટનો લોકમેળો બીજા દિવસે પણ રાઇડ્સ વગર ફિક્કો લાગતો હતો. રાઇડ્સ તો બધી લાગી ગઈ છે, પરંતુ હાલમાં 34માંથી ફક્ત 10થી વધુ રાઇડ્સને જ મંજૂરી માટેના ડોક્યુમેન્ટ મળતા ચાલુ થઈ છે. બાકીની 24 રાઇડ હજી સુધી ચાલુ નથી થઈ, જેને લઈને ઊંચા ફજર ફારકામાં બેસવાની ઈચ્છા સાથે આવતા લોકોને મેળામાં ધર્મનો ધક્કો થઈ રહ્યો છે. દૂરથી આવતા લોકોને મેળામાં રાઇડ્સ વગર મોજ નથી આવી રહી. બીજી તરફ યાંત્રિક રાઇડ શરૂ ન થતાં રાઇડ સંચાલકોને પણ આર્થિક નુકસાન થઈ રહ્યું છે. લોકો દૂરથી મેળાની મજા માણવા માટે આવી રહ્યા છે, પણ વધારે મેળામાં આવનાર લોકો હસ્તકલા ખરીદી તરફ વળ્યા છે. માટીકામ, કલમકારી, હસ્તવણાટ સહિતની ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે મહિલાઓ પડાપડી કરી રહી છે. આ તરફ જો મેળામાં જવાના હો તમે તો અંદર જઈ કોઈ વાનગી આરોગતા નહીં, કેમ કે તમારી તબિયત જરૂરથી બગડશે. ફૂડ વિભાગે વિવિધ 50 ફૂડ સ્ટોલમાં દરોડા પાડતા 160 કિલોથી વધુ અખાદ્ય સામગ્રીને સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો, જેમાં સડેલા બટેટા, વાસી ચટણી અને અન્ય વાસી ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 70 કિલો દાજ્યા તેલનો પણ નાશ કરાયો, તેમજ વેપારીઓને ટેમ્પરરી લાયસન્સ બાબતે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. તો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં બીજા નંબરનો સૌથી મોટો ગણાતો ગોંડલના લોકમેળામાં પણ રાઇડ શરૂ ન થઈ. લોકમેળામાં રાઇડ બંધ રહેતા ગ્રામ્ય વિસ્તારના લોકોને ધક્કો થયો. કલેક્ટરે મંજૂરી ન આપતા બીજા રાજ્યોમાંથી આવેલા રાઇડના સંચાલકોને ભાડાનો ખર્ચ માથે પડ્યો. રાઇડ બંધ રહેતા ગોંડલનો લોકમેળો જમાવટ લેતો નથી. રાજકોટ ગોંડલ જેવા જ હાલ જેતપુર લોકમેળાના છે. અહીં પણ હોશે લાયસન્સ ક્લબ સંચાલિત લોકમેળાને ખુલ્લો તો મૂકી દેવાયો, પરંતુ રાઇડ્સને કોઈ મંજૂરી મળી નથી. રાઇડ્સને મંજૂરી ન મળતા લોકમેળો ફિક્કો પડ્યો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.